હિંમતનગરમાં ગોકુળધામમાં અને પવિત્ર ભૂમિ પર અમારા ખૂબ પ્રેમી જ્ઞાની હીરારામ મહારાજ, કાંતિરામ મહારાજ, મગનરામ મહારાજ અને પરિવાર જે નિમિત્તે આ કંઈ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એ બદલ દરેકના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું પ્રણામ કરું છું. સત્સંગ સારો થયો છે. એમનો ભાવવશ થઈને આજે અમે આવ્યા છીએ. એમનો પ્રેમ ખેંચી લાવ્યો છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. અમારે કહેવું પડે કે અમને રહેવાતું નથી એટલે આવ્યા છીએ. સમજ્યા? રહી શકતા નથી પણ કેવું પડે, અમારે નથી રહેવાતું. હવે કોને કરું દલડાની વાતું? હવે નથી રહેવાતું. માણસ જોડે થોડા પૈસા ભેગા થઈ જાય તો સગે વાલે પહોંચી જાય. હા, બતાવવું પડે કંઈક ને કંઈક. સોનું ખરીદ્યું હોય, દાગીના હોય તો એ બતાવવા જાય. 2-5 ભજન સારા આવડી જાય તો એ બતાવવાની કોશિશ કરે. ગુરુ થઈ જાય અને થોડું જ્ઞાન થયું એટલે એ પાછા કે હું એ બતાવી દઉં. તાને આપણે કઈ કમ છે? આચાર્ય થઈને બોલવા ના આવ્યું તો એવું. એમનો દોષ નથી કે અંદર જે જ્ઞાન છે ને એમને જપવા દેતું નથી. કંઈક કહી દેવું છે. ઘણા તો એમ કે એકદમ બધું જ કહી દઉં, એવો ભાવ થઈ જાય છે. બધું હું જ કહી દઉં. થવું જોઈએ. હું એનો વિરોધી નથી. સદગુરુ જેને જેને મળ્યા છે ને, જેને તમારે બધું કરવું હોય તો કરજો, પણ ગુરુ ન કરાવતા. ઊંધો સત્સંગ કરવાનો. ગુરુ ભક્તિ બહુ કાઠી છે. મંદિરમાં જઈ ઘંટ વગાડી થોડા ચોખા નાખી 5 રૂપિયા 2 રૂપિયા આપવું એ બહુ હેલી ભક્તિ છે. અને ગુરુ ભક્તિ તો શું વાત છે સાહેબ. અમારા હીરારામ મહારાજ બેઠા હોય, આરામ કરતા હોય, જય ગુરુ મહારાજ કરે તરત ઊભા થઈ જાય. એમને તરત વિચાર આવી જાય કે ચા બનાવો, જમવાનું બનાવો. સમજે? જે બારોબાર ભક્તિ કરે છે ને એ બહુ હેલી છે, પણ આ ગુરુ ભક્તિ બહુ કાઠી છે. એટલે બહુ વિચાર કરીને વળજો અને વરીવત નિભાવજો. વરીવત નિભાવવાની પણ વિચાર કરશો. સદગુરુ શા માટે કરવા જોઈએ? પહેલો પ્રશ્ન. સદગુરુ કર્યા પછી શું રીઝન, શું પરિણામ છે? તમારા જીવનમાં શું ચેન્જ આવ્યું છે? આ 2 પ્રશ્ન છે. ઇંગ્લિશમાં કહે છે ટ્રુથ એન્ડ ડેર. 2 શબ્દો ગજબના છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાને જેવો છે એવો ખુલ્લો ના પાડી શકે, સત્ય કહેવાનું સામર્થ્ય ના હોય, એને આ માર્ગ નથી. તમે ખુલ્લા પડી જાઓ, બીજું કાંઈ કરવું નથી. પાપ તારું પર કાલ ઝાડે જા, ધર્મ તારો સંભાળ. જો ઓપન થઈ ગયા ને, અને આપણો ઓપન થતા નથી. સારું કર્યું છે એટલું જ કહીએ છે. મગનરો સમજ્યા? પેલું તો બધું કે ના કહીએ તો જનરલ વાત. મારો અનુભવ કહું છું, તમે તો રેડી છો બધા. જો તમારાથી ના બને તો હમણાં મહારાજે કહ્યું કે તમે સરેન્ડર થઈ જાઓ. કોઈ દિવસે કપટ રાખતા નહીં. તજુ કપટ રામચંદ્ર ભગવાન કહે છે, તજી કપટું કરી દ્વિજ સેવા. જેનો બીજો જન્મ થયો છે ગુરુના ચરણે, એવા સંતોના શરણમાં જતા રહો. બીજો કોઈ વિકલ્પ નથી. અને કયા હોય તો હું કોટી કોટી પ્રણામ કરું છું. સરેન્ડર થવું
શરૂનું સ્ટેજ એવું આવે છે, શ્રદ્ધા જોઈશે. શું જોઈશે? શ્રદ્ધા. સંત શાસ્ત્ર ઉપર અતૂટ શ્રદ્ધા. જો ભગવાન કહેતા હોય અને એ વાતનો જો આપણને અવિશ્વાસ હોય, શ્રદ્ધા ના હોય, તો આ માર્ગ નથી એના માટે. ભગવાન કહે છે કે અર્જુન, 3 બાબતો મરે એના યોગ કહેવો, બાકી નહીં કહેવો. આ જ્ઞાન યોગ ગજબનો છે. પહેલા તો કેવો હોય કે શ્રદ્ધાવાન. કેવો કીધો છે? શ્રદ્ધાવાન. જીતેન્દ્રિય, જેનું મન પોતાના કંટ્રોલમાં છે. એ કેવું છે? તમારે રહી ગયો કેવું? પહેલો છે વિવેક વગરનો વંજા જ્ઞાન જેવું પાડા કે રૂટા. સંતો વિવેક શીખવાડે છે. ક્યાં બેસું, શું બોલવું, કોની આગળ બેઠા છો, બહુ વિચાર કરવા જેવું છે. શ્રદ્ધાવાન, જેને અતૂટ શ્રદ્ધા છે કે કૃષ્ણ ભગવાન કે છે સાચું જ કે છે, તમારે સ્વીકારવાનું છે. સંત કે છે, સદગુરુ કે છે, એ સત્ય જ છે, એવો તમારે સ્વીકાર હોવો જોઈએ. ભગવાન કે છે અણુ અણુમાં મારો વાસ છે, કોઈ જગ્યા ખાલી નથી. પતિને પત્નીમાં ભગવાન દેખાતું નથી, પત્નીને પતિને ભગવાન દેખાતું. એટલે ભગવાનને આપણે માનતા સમજ્યા? સ્વીકારવું પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. હું ઘણી વાર કહું છું કે સાચી શ્રદ્ધાનો જન્મ ક્યારે થાય છે કે કોઈ કે છે મને રામ ઉપર શ્રદ્ધા છે, કૃષ્ણ ઉપર છે, દેવ દેવતા ઉપર છે. હમણાં સરસ ધૂન બજાઈ અમાત્મા. સાચી શ્રદ્ધાનો જન્મ ક્યાંથી થાય છે? બધી વસ્તુનો અસ્વીકાર કરી લો તમે. કદાચ કોઈ શાસ્ત્રમાં લખ્યું છે, ગમે એટલા દેવી દેવતા ભગવાન કદાચ હોય ખરા, નાય હોય, તમે જોયા નથી, તમે અસ્વીકાર કરી શકો કદાચ. પણ એક વસ્તુ એવી છે કે ક્યારે તમે અસ્વીકાર ના કરી શકો. હું નથી એવું ક્યારે કોઈ વ્યક્તિ નથી બોલતો. તમે નથી એવું બોલો છો? કોઈ સાચી શ્રદ્ધા નથી. હું નથી એવું નહીં બોલે, પણ હું શું છું, ક્યાં છું, કેવો છું, એ અમારા ગુરુનો પ્રદેશ છે. એ ગુરુ સમજાવે છે, એ ગુપ્ય છે. અરીસામાં દરરોજ બધા જુએ છે, બધા જુએ છે, અરીસાનો ઉપયોગ કરે છે. ખાલી વિચાર જ કરવાનો, શું ખરેખર તમે અરીસાની અંદર છો કે બહાર છો? જો આટલું જ ખ્યાલ આવી જાય, જો અંદર કહેશો તમે તો બહાર છો, અંદર ક્યાં છે? તો પ્રતિબિંબ છે. આટલું તો ખ્યાલ આવવો જોઈએ. ઓમાં નથી કશું, અને ઓમાં હોય તો આવન જાય. કોઈ કહે કે મહિલાનું ઓળખો, મહિલાનું મોય કશું નથી બાપા. આ ટીવી ની અંદર કોઈ પ્રોગ્રામ નથી, એ તો ઇન્ટરનેટ થી આવે છે. આટલું જ્ઞાન તો સામાન્ય કોમન સેન્સ છે, આમાં નથી. અને આમાં નથી તો જાય ક્યાંથી? સમજ્યા? બહુ સરસ વાત છે, ગજબની છે. ભગવાન કે છે, ભગવાનને માને છે, ભગવાનની વાતને નથી માનતા. આ દુર્દશા છે. સંતોને ના માનો તો કઈ નહીં. દરેકની ધારણા હોય છે, દરેકની એક ધારણા હોય છે કે આવો હોય અને મહાત્મા કહેવાય. દાઢી વધારી હોય, મારા મણકા ફેર્યા હોય, આવા ભગવા કપડા ફેર્યા હોય, એવી એક ધારણા છે. ધારણા વાળાને જ્ઞાન નહીં થાય. ગુરુનું જ્ઞાન છે ધારણા વાળાને. કેમ કે વ્યક્તિ ધારણાને સમર્પિત છે, ગુરુને નથી. કદાચ અત્યારે દાઢી વધારી હોય, વાળ વધાર્યા હોય, અંદર ખર્ચવું થઈ જાય ને કાઢવું પડે ને, તો કે ગુરુ ના જોઈ આવવા. કેમ? ધારણાથી માન્યા છે. આવા હોય એ તમે તમારી ધારણાને સમર્પિત છો.
તમે ગુરુને સમર્પિત નથી. જે દિવસે તમે તમને સમર્પિત થશો એ દારે ગુરુને સમર્પિત થશો, એ દારે આ પ્રકાશ થશે, બાકી નહીં. અને મારો સદગુરુ તમને ધારણામાં નહીં બેસાડે. જે સદગુરુ છે કોઈ ધારણામાં ફિટ કરે એ સદગુરુ ના હોઈ શકે. હા, ગુરવાલો હોઈ શકે, એ ધારણામાં ફિટ કરશે, સદગુરુ નહીં કરે. અને બધી ધારણાને ના તોડી શકે એ સદગુરુ થવાને લાયક પણ નથી થાય. તમામ ધારણાને તમે જે લઈને જાઓ એને તોડી નાખશે. તમે અગર અમર અખંડ કહેશો તો મરી શું જાય છે? ગુરુ કહે છે શું મરી જાય છે? તમારામાં ભગવાન છે તો વચ્ચે જગ્યા ખાલી છે તમારા મારા વચ્ચે? ગુરુ તોડી નાખશે. તમારા ને મારા વચ્ચે જગ્યા ખાલી છે? મંદિરમાં ભગવાનની પ્રતિમા છે એ પથ્થરની છે. શની છે? તો બીજા पत्थर કેમ નથી दिखातो? हर पत्थर में ही परमात्मा है. व्यापक रूप पिछाने लिया मेरे धर्म का बोड़ा फोड़ दियो, ऐसी कर गुरुदेव ने मेरे मोह का बंधन तोड़ दिया. બીજું સૂત્ર છે, ભગવાન કે છે કે જેનું મન પોતાના કંટ્રોલમાં ના હોય એને અજ્ઞાન નહીં કહેવાનું. આ વાત કરવાની જ નહીં. કન્ડિશન અર્જુનજીને કરે છે. જીતેન્દ્રિય જેને મનને જીત્યું છે એને આખા બ્રહ્માંડને જીતી લીધું છે. હું ઘણી વાર પ્રશ્ન કરું છું, શું તમારું મન તમારા વશમાં છે કે તમે મનના વશમાં છો? તમે સ્વતંત્ર છો કે પરતંત્ર છો? અને સંતો કહે છે કે સ્વતંત્ર, અરે કોઈનાથી બંધાઈ જાય એ ક્યારે સ્વતંત્ર ના હોઈ શકે. प्रकाश कभी प्रभावित नहीं होता. एक बल्ब હોય સાહેબ સંદાસમાં અને એક ભગવાનના પૂજામાં હોય. સંદાસમાં પ્રકાશ ઓછો થાય એ જ બલ્બ તાર મંદિરમાં વધી જાય. જ્યાં સુધી આ સદગુરુનું જ્ઞાન હૃદય ના ઉતરે ત્યાં સુધી વ્યક્તિ પ્રભાવિત રહેશે. એટલે ગુરુ શું કહે છે કે તું સ્વયં છો. હમણાં મહારાજે કહ્યું સ્વયં પ્રકાશ છો, સ્વયં છો, સ્વયં છો. ત્યાં કોઈ પક્ષ નથી, આમાં કોઈ પક્ષ નથી. એને સ્વયં કહેવાય, એને સત કહેવાય. સતના આમાં કોઈ પક્ષ નથી. અસત કહેવાય પણ સિદ્ધ નથી થતું. ચૈતન્યના આમો પક્ષ નથી કહેવાય પણ જળ સિદ્ધ નથી થતું. એ અમારા સંતો કહે છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરી બ્રહ્મભાસ છે. નરસિંહ મહેતા કહે છે આ ચૈતન્યનો વિલાસ છે, ચૈતન્ય સિવાય બીજું નથી. આનંદ સતચિત આ મંત્ર છે અમારા ઋષિ મુનિઓનો. તો આનંદ થાય નહીં. હા, અહીંયા આનંદ થશે તો ઘેર જ્યાં જતો એ રહેશે. એ થાય એ આનંદની મારા સંતો વાત નથી કરતા અને એમાં કદી ભૂલા નથી પડતા. અરે મોટા મોટા યોગીઓ ભૂલા પડ્યા છે આનંદમય કોષની અંદર. એ કોષ છે, જેમાં વસ્ત્ર છે એમ આનંદમય કોષ છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને છેલ્લે આનંદમય છે. અને આનંદમયમાં એક ઝલક મરે છે, રસાસ્વાદ આવે છે એટલે ત્યાં અટકી જાય છે. મોટા ભાગનો વર્ગ ત્યાં અટકી જાય છે. ત્યાં રસાસ્વાદ છે, ત્યાં વૃત્તિ છે, ત્યાં પ્રિય મોદ અમોદ એવી સૂક્ષ્મ વૃત્તિ થાય છે. એને લોકો ભગવાન માને છે પણ એ વૃત્તિના વેગ સૌ વેગળા થયા નટુરામ. ફરવાનું મળ્યું ઠેકાણું, આનંદથી સુગરાનું સુખ શું વખાણું. મારા સદગુરુ મળ્યા છે એ અવર્ણનીય સુખ છે, એનું કોઈ વર્ણન છે? મારા પાસે શબ્દો નથી. હું ઘણી વાર કહું એ અવર્ણનીય સુખ છે. સમુચત સુરસી નામ અરુનામી પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી. નામી ને નામ ભેદ છે. અમારા ગુરુ કે છે, સંતો કે છે. શું કે છે? નામી ને નામ
અભેદ છે. કોઈ હું કે છે, કોઈ પરમાત્મા કે છે, એમાં કાંઈ ભેદ નથી. ખાલી કથન ભેદ છે, શબ્દ ભેદ છે. કોઈ બ્રહ્મ કે છે, કોઈ આત્મા કે છે, કોઈ ઈશ્વર કે છે. આ કથન ભેદ છે, વસ્તુ ભેદ નથી. અને સંજોગો વસાત સાધકના લેવલે આ બધી વાતો કરવી પડે છે. સદગુરુ મળ્યા પછી જ્ઞાનીઓની ભાષા કેવી હોય? કોઈ આરોપ નથી. તમે કોઈને જ્યારે આરોપી ગણો છો, એ મોટામાં મોટો વાણીનો વિકાર છે. વાણી જુઓ તો વિકાર નહીં. જેમાં ઉગડું હીરાનું છાણું, આનંદથી સુભરાનું સુખ શું વખાણું. વાણી જુઓ તો હું સ્ત્રી છું, વાણીનો વિકાર છે. હું પુરુષ છું, જન્મ છું, મરી જવાનો છું, આવ્યો છું, જવાનો. આ વાણીનો વિકાર છે. નિરાત બાપુ કે વાણી જુઓ તો વિકાર નહીં, ઉગડું હીરાનું છાણું. તો નિર્વિકાર છો, અસંગ છો, વ્યાપક છો, પૂર્ણ છો. આવું મારા સદગુરુએ કહ્યું છે. અને અહીંયા મજાની વાત એ છે, સદગુરુ મળ્યા પછી પહેલા તો વ્યક્તિ ક્યાં બંધાય છે? મને કહ્યું કે પુરાણ મહારાજ સત્સંગ આપશે. હવે હું કયા રૂપે પોતાને જોઉં છું એ મારા ઉપર આધાર છે. હું આ શરીરના રૂપમાં જોઉં છું, પહેલો પોઈન્ટ. મહેન્દ્રામ કહો એટલે પછી મહેન્દ્રામ જ ઉભા થાય. કેમ કે માની જ લીધું છે કે આજ મહેન્દ્રામમાં અહીં મારા માની લીધું છે, તમે માની લીધું. આ ગજબનો ખેલ છે. માની લીધું. વાસ્તવમાં એવું છે, શરૂમાં વ્યક્તિ શરીર ભાવથી પકડાય છે. પછી બીજા નંબરનો ઉપર ઉઠેલો છે ને, એ કરતાના ભાવમાં કંઈક કર્યું હોય ને તો બીજા આગળ એડવર્ટાઇઝ કરે જ રાખે, એને કરતા ભાવ પકડે. પણ ગુરુ મળ્યા છે એ કરતા ના હોય. કર્મમાં અકર્મ જુએ, અકર્મમાં કર્મ જુએ છે. એ જ્ઞાની છે, ભગવાન કહે છે. અને કરતા ભાવ તમને પકડાય છે તો તમે સદગુરુ શા માટે ગયા? શરણોમાં શા માટે? કરતા પદ કહો કોને કહો, કરતા કહો કોને? ક્ષીર નિર્ભય મળ્યા એકતા, હંસ કરે બેસાનો પગ વાકું પૂછ શકે નહીં, હંસ ગતિ ગુંજારા. એક વિવેક આવે છે, હું કરતા છું નહીં, મારા ગુરુની વાત નથી. પછી એનાથી ઉપર ઉઠેલો છે દિલીપ રાવ. કઈક માહિતી ભેગી થઈ જાય, સાંભળેલી, યાદ કરેલી, બુદ્ધિના લેવલે તૈયાર કરેલી, ફલાણા મહાત્માની વાણીને ફલાણા એક યાતા ભાવ આવે છે. હું કઈક જાણું છું, એ પણ બીચકા પડાવ હોય એનાથી ઉપર ઉઠી જાઓ થોડા. સદગુરુના ચરણે જયારે મહાપ્રલય થાય છે મગનરામ, પછી એ સ્ટેજે રહીને જુઓ, હું જાણું છું એમ પણ નહીં ને નથી જાણતો એમ પણ નહીં. એક ટોપ લેવલનો ગેર છે છેલ્લો. હું જાણું છું અને હું નથી જાણતો. એટલે કીધું છે પેગડે પગને બ્રહ્મ જ્ઞાન. પેગડે પગને બ્રહ્મ જ્ઞાન. પ્રભુ, ક્યાં માણસ અટકે છે? ગુરુ તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે? સાહેબ, અમે તો વગડાના રોજ જેવા જંગલી. કોણ અમારો હાથ પકડે છે? કોણ? ક્યાંથી ક્યાં બેસાડી દીધા? સિંહાસન ઉપર બેસાડી. આ ગુરુનો મહિમા છે. અરે ગુરુ તો ગોઈદારે ચેલા ના બનાવે, ગુરુ ગુરુ બનાવી દે, તમને એના રૂપ બનાવી દે. સાહેબ, આખી જિંદગીની કમાણી ઘડીના છઠ્ઠા ભાગમાં આપી દે. તમારી પાસે લાખ રૂપિયા તો 5,000 દાન કરશો, 10,000 કરશો, બધું આપી દે. કોઈ દિલીપ લાખમાં લાખ. પણ મારું ગુરુ તો બધું આપે છે, પણ કન્ડિશન શું છે? કમેન્ટમેન્ટ એન્ડ કન્ડિશન. એ સૂત્ર પણ સમજવા જેવું છે. કમેન્ટમેન્ટ ના હોય તો પછી આગળ કન્ડિશન એ નથી આવતી. પેલો કમેન્ટમેન્ટ તમે કરી લો, નિશ્ચિત સંકલ્પ કરી, સંકલ્પ હી સિદ્ધિ, કે બધું આપી દીધું, વાત પૂરી થઈ ગઈ, વાત ફિનિશ થઈ ગઈ. કન્ડિશન કરે છે કે તમે લૂંટાઈ દો. તમારા ધનથી ગુરુને નથી પડી, તમારા શરીરથી નથી પડી, તમારા વિચારોથી ગુરુને કાંઈ પડી નથી.
ગુરુને જે પડી છે ને એ કઈ જુદું છે. એને તો એનું જે સૂક્ષ્મ અહમ છે એને ગાડી નાખો તો ભગવાન પ્રગટ છે. ભક્તિમાં કાલી કમલીવાલા કહે છે કે ભક્તિની અંદર જો બાધક હોય તો કેવળ સૂક્ષ્મ અહંકાર, સૂક્ષ્મ અહંકાર. मैं जानता हूं, હું જ કરી શકું, હું જ આમ, હું તેમ. નિનાદ બાપુએ બ્રહ્મસૂત્રમાંથી આ લીધેલું જે જ્ઞાન છે, આદિ અનાદિથી ચાલતું આવેલું આ જ્ઞાન, નિનાદ બાપુ કહે છે કે આંખનું કામ કાન ના કરી શકે સાહેબ, અને કાનનું કામ મોઢું ના કરી શકે, મોઢાનું કામ હાથ ના કરી શકે. ખાલી તમે બોડી ઉપર નિરીક્ષણ કરશો ને તો બી તમે ક્યારે અહમ નહીં કરો. તમારું કામ ડોક્ટરનું કામ ડોક્ટર કરે, એન્જિનિયરનું કામ અને ખેત મજૂરનું કામ. તારા બધાને દંડા પસારવા નીકળ્યા છીએ આપણે. આઈ એમ સમથિંગ. કૂતરા ચોરને પકડવા માટે કૂતરો જોઈએ, પોલીસ વાળાને ન ખબર પડે. સમજે? આ છે જ્ઞાન. કૂતરો જ પકડે, એનામાં કુદરતી શક્તિ છે. જ્ઞાનેન્દ્રિય છે ને, જ્ઞાન. હા, એટલે પોલીસ વાળા કે મેં ચોરને પકડ્યો, આ તો ભ્રમ છે. અને આ એક વ્યવહારિક જ્ઞાન તમને કહું છું, આધ્યાત્મિક વાત તો કોઈ ગજબની છે. અને ખૂબ વિરલ પુરુષે ત્યાં છલાંગ મારી છે. અને અમારા નટુરામ મહારાજ કહે છે ઘણી વાર કે મહારાજ તમે રિટાયર થઈ ગયો તો અમારા જેવા નંબર આવો. પણ અમારે એક દુવિધા છે, અમારે જવું તો ક્યાં જવું? હવે તમને છોડીને હું નહીં જઉં, અને હું જાય તો તમને હંગાટી લઈને ગયો. હંગાટી લઈ ગયો છતાં આપ મુવા પીછે ડૂબ ગઈ. જે તારો પૂરણ જાય નટુરો મેં જા ને મહેન્દ્રો મેં જા, એ તારે નીરોતે જા. આપ મુવા પીછે ડૂબ ગઈ, सब તમારું ખતમ ખેલ ખતમ. તો આપ મુવા પીછે ડૂબ ગઈ. नाव में नदियां डूब जाए कभी साहब, नाव में नदियां डूब जाए. अरे सागर में एक बूंद પડે છે અને સાગર રૂપ થાય છે તો બધા કે છે, પણ આખો સાગર જ્યારે બૂંદમાં સમાય છે એવા કોઈક વિરલ પુરુષો કે છે. આટલું કઈ મારી વાણીને વિના બોલો સદગુરુ